હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપનું ફરીથી એક નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 30 જાન્યુઆરી અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. બપોર પડી ગઈ છે અને બપોરે છે ને જમીન ફોરમ અહીંયા હિંચકો ખાવા માટે ગોઠવાઈ ગઈ છે. નહીં ફોરમ? કાલે રાતે તમે બધા પાર્કમાં ગયા હતા અને બધા હિંચકા ને બિચકા બધું ખાધું છે ને રેસ લગાવી છે ને બધું કર્યું છે. હે, બહુ બધું કર્યું, પહેલાં જેવું કર્યું એમ. તો તળાવમાં પાણી નહીં આવ્યું નહીં હજી સુધી નહીં આવ્યું તળાવનું પાણી. એવું ને એવું જ છે. અહીંયા સારું ને ખાઈને 9 વાગે તો બધું સ્ટાર્ટ થાય. 9 વાગે બધું સ્ટાર્ટ થાય. બહાર પબ્લિક આવે, ચાલવા આવે. આ તો શિયાળો છે એટલે ઉનાળો હોય તો રાતે 12 હજી વધારે પબ્લિક. મજા આવે. ત્યાં તો બધું શાંત થઈ જાય ને ત્યાં આપણે બધું શાંત થઈ જાય. ઘરે રસોઈ થઈ ગઈ છે. માત્રી આવી ગઈ તું સ્કૂલેથી? હે, ખબર ના પડી હે કે તું સ્કૂલેથી આવી ગઈ? શું બનાવ્યું ખાવામાં? પનીરની સબ્જી, પુલાવ, પરોઠા, છાશ. જલસા છે ભાઈ. પનીર ને રાતે શેક ને બેક ને ફોન્ડ્યુ ને બધું. પછી હજુ રાતનું સેલિબ્રેશન તો બાકી છે. અત્યારે અમારા ઘર આગળનો આ જે રોડ છે ને એ રોડ આઇકોનિક રોડ બનવાનો છે ને એનું કામકાજ ચાલી રહ્યું છે. આ બાજુ ડીમાર્ટથી કામકાજ ચાલુ કર્યું હતું અને અત્યારે છેક આ બાજુ પહોંચ્યા છે. રોડ પહોળો થશે અને એરપોર્ટનો જે આઇકોનિક રોડ બનાવ્યો છે ને એ જ રીતનો આ રોડ બનવાનો છે. અને વચ્ચે આગળ તમને જે જગ્યા દેખાય ને ત્યાં આગળ ફાઉન્ટેન છે. અહીંથી મારી અને તપોવન સર્કલ સુધી છેક સુધી વચ્ચે ફાઉન્ટેન. મામાના ઘરે મારા મોટા મામા, હા અમારા મોટા મામા છે. ધૂળા મામા, ઉંમર થઈ ગઈ અત્યારે નહીં મામા? સાયકલ લઈને ફરતા પહેલા મામા. અને અમારા મામી છે, ઉમિયાનગરમાં રહે છે અને અત્યારે મામાના ઘરે મળવા આવ્યા છીએ. મામા એવા ને એવા જ છે, હજુ બદલાયા નહીં. મામા કે મામી કોઈ બદલાયું નહીં. બધા જે ગયા હતા તારા જેવા હતા ને એવા જ છે. ખાલી અમે વધી ગયા છીએ, બાકી મામા તો એવા જ છે. નહીં મામા? ટક્કરમાંથી સમોસા લઈને આવ્યો છો લાલો. ટક્કરના સમોસા ખાઓ? મેં તો ખાધેલા જ છે, મેં તો ટેસ્ટ કરેલા જ છે. તો જો આવે ને કૃપા છે, અમારા મામાના ઘરની બહુ થાય. લાલભાઈ અત્યારે બહાર ગયા રહી, આવે એટલે તમને મળાવે, એમનો ફોન ચાલે છે. નહીં કૃપા? કૃપા આપણી વિડીયો જોવા જાઓ ભાઈ. અમારું સન છે, અમે એને લાલભાઈ કહીએ છીએ. હિમાંશુ નામ છે એનું. નહીં લાલા? બોલવાનું લાલા તો ખબર પડે, નકર કોઈ ખબર નહીં પડે કોઈને. હા, ઇન્ટ્રોડક્શન તો હું આપી દઈશ, તારે ખાલી બોલવાનું. મોટા મામાના ઘરેથી હવે આવી ગયા છીએ અમે નાના મામાના ઘરે. આ અમારા જગા મામા નાના મામા છે. આ એમનો સન છે ચીકો. આ અમારા નાના મામી છે. આ એમની વહુ છે, ચીકાની વાઈફ છે. એટલે મોટા મામાના ઘરે છે આ હિરલ. એના 2 ટાબરિયા છે, એ બહાર રમી રહ્યા છે ને હિરલ. અને જગા મામા જોડે અમારે બહુ બને ને, એમના ત્યાં જઈએ ચા બા પીતા પહેલા તો. હા, અમને મામા જેવું લાગતું જ નહીં. હો, ભાઈબંધ જેવું વધારે લાગે નહીં ચીકા? હા, મામી એવા જ છે ભાઈ. જો એકદમ સીધા સાધા.
છેલ્લે મમ્મીએ મામીનો હાંડવો ખાધો ને એ જ વારે નીકળી હા તમારો હાડવો તો અમે બહુ યાદ કરીએ અમે તો મમ્મીનો હાડવો વધારે યાદ કરીએ. પણ અમે તમારો હાડવો યાદ કરીએ. સૌરભ તો ખીચડી ખાવા આવતો હતો ઘેર. તા સાહેબાગે અમે તમારી ઘેર એકદમ હાંડવો જ ખાધેલો. સૌરભ તો પેલું એ મમરા રાહુલ તો હા વઘારેલા ખીચડી ખાવા મમરા. સૌરભ બહુ આવતો. ખાસ ખાવા આવો. મને આપણી મમ્મી જે હાડવો બનાવતી ને એવો હાડવાનો ટેસ્ટ છે ને મામીનો આવતો. એટલે સેમ આવે એમ ઓલમોસ્ટ સેમ આવે એમ. અત્યારે મામી એનું ભાવ જ ખાવા. અત્યારે મામીને એનું ભાવ આવે. વધારે મજા આ આવતી. ભાવી રણનો ભાવ હતો. દિવાળીમાં જો બધા ગયા હતા ને તારી હાંડવો બનાવ્યો તો મામી હા મસ્ત હતું. જો રાતના 9:30 વાગો આવ્યા છે અને હજુ અમે છે ને જગા મોમાન ઘરે છીએ. હા જગા મોમા જોડે મજા જ આવે. મોમા આ બાજુ જોવાનું, કેમેરો આ બાજુ છે, તમે પેલી બાજુ જોવો છો, કઈ ઓળખશે નહીં કોઈ તમને. ખબર નહીં કોને મામા થયા છે. આમાં જગા મામા છે, ભાઈબંધ જેવા છે ભાઈ, એમના જોડે બહુ જ મજા આવે નહીં રે? નાના મામા તો એવા જ હોય. બહુ મજા આવે. નાના મામા એવા જ હોય, સાચી વાત છે. અને આ ઢબુડી અમાર ચીકાની હે તને તો બધા તારું નામ બી પડી ગયું, તને ખબર છે? છોટે બીજલ બીજલ પિયા જોશે અમારે બીજલ કે ભાઈ જેવી જ કહેશે. લાગે. અને આ ભાઈનું નામ શું પાછો? અને આ એનો નાનો ટેણીઓ નિહાળ આ જો. તૈમુરાના ભાઈ. નિહાળ્યા છે અમારે તૈમુરાના ભાઈ, એ તો મોનિકા અમારે. મોનિતા, સાચી વાત છે. તો તૈન ઉપર ભગવાને આલ્યા તેની જવાબદારી હતી. તેની જવાબદારી આવી છે. ઉડાઈ કે એના નાના જરીસ એમાં એવું જ પડે એવું કે મોટી એના તૈન ગુનાનું કરવાનું હોય. એટલે કહું છે નાના ની મોટી છે. એક ભાઈ આમ કેવું કે છે બુન એકના એક બુન છે. પછી તમે તો યાદ કરીએ અમે. એના એક ભાઈ. કેટલા વર્ષે આયા તમે? 6 થઈ ગયો 6 વર્ષે આયા ને? વર્ષે વર્ષે આવી જવું યાર. આવી ગયો પિઝા દેવું. રેડી? કેટલા પીસ ખાય તું? 2 બસ? 2 તો કેટલો મોટો હોય. 2 મને થઈ જાય. ખાના પણ ના લેતો છે ને? કોક કોક? ના મને નહીં પીવું. કોક એટલે પેલું ઉપર હતું એ ક્યાંથી? હવે પેલું ketchup ની થેલી પર કાઢને પડી જાય. અંદર ફટફટ જતો રહ્યો ને ભાઈ, એટલે ભૂખ લાગી જ મને લાગી છે. પાસ્તા દેવું આપ્યા કેમ મૂક્યા? આ મૂક્યા પાસ્તા. આગો લાઈન કુર્સીઓ લાઈન. હા હા. અનબોક્સિંગ અનબોક્સિંગ કરો હવે. ઉપર ના કરે, ખોલવાનું છે. બહુ જગ્યાએ બધા. હા એવું છે. હું ડિસ્પોઝેબલ ડીશીસ લાવું. હા અરે લઈ લો ને, વાસણ લઈ લો આપણે. ધોવા એના કરતાં ડીશીસ જ યુઝ કરી લઈએ. કેટલા તો સ્ટેન્ડ લગાવ્યા હા. પીઝા કહેવાય. મોન્સ્ટર પિઝા કહેવાય. મોન્સ્ટર પીઝા કહેવાય આનો. મોન્સ્ટર પીઝા કહેવાય. બે નહીં, હા બે જ છે, બરાબર છે. બધાના ભાગમાં આવે ને. પોરમ દીદી, પીઝા કેટલા ટાઈમ પછી ખાધો તમે? એકદમ ટેસ્ટી પીઝા બહુ ટાઈમ પછી ખાધો. અને પાસ્તા બી ચીઝી પતી ગયા. પાસ્તા તો પતી ગયા. કેવા લાગ્યા? બેસ્ટ. ત્યાં તો મુરઝાઈ ગયેલા જ પીઝા લાવવા. અને આપણો વેજીટેરિયન તો બહુ ઓછા, પણ મજા ના આવે, આવો ટેસ્ટ ના આવે. બધા ખાવામાં પડ્યા છે. હું બી. દાદા બી. આજે દાદાની બર્થડે છે એટલે અમે પાર્ટી કરી. અમે પાર્ટી કરી રહ્યા છે, પણ મોટા લોકો ગયા છે બહાર તો અમે ઘરે પાર્ટી કર્યા છીએ. એ લોકો માટે પિઝા બચશે. મોન્સ્ટર પિઝા બહુ બચશે. આઈન ખાશે એ લોકો. મેન ભાઈએ તો એક બતાવી દીધો છે. આ તો પહેલામાં જ અટક્યા છે. નહીં ખવાય, મને એવું લાગે છે. એક જ પીઝા આવડો મોટો છે, બે ના બરાબર. કયો ગમ્યો? બે સારા હતા લે. પનીર વાળો ગમે કે વધારે પેલો કયો ગમે? પનીર વાળો ગમ્યો કે ચીઝ વાળો કયો વધારે ગમ્યો? એવું વધારે ઓછું નહીં, બે સારા જ હતા એટલે બધું વધારે ઓછું ના લાગે એમ, બધું સારું લાગે એમ. બર્થડે કેવી ગઈ? વધારે ના ગઈ. કેટલા વર્ષના થયા? કેટલા વર્ષના થયા? ખાવાની મજા આવી ગઈ આજે. કેટલા વર્ષના થયા? મને 74 થયા. હજી તો જવાન જ છો. હજી તો જવાન જ છો. એમ? હા, 74 તો કઈ ના કહેવાય હવે. શું હવે તો? દાદા તો આ
નવા દાંત નાખ્યા ને નવા દાંત નાખ્યા. એવું બપોર સાંજે નાક પર ગયા હતા એટલે. આહા આજે જ નાખ્યા. સાંજે ગયા હતા ને પેલા તૂટી ગયા હતા આગળ વાળા. હા તૂટી ગયા હતા એ બા મમ્મી દેખાય એટલે ખવાયું એને કલા. મમ્મી દેખાય કે એટલે ખવાયું પી દાદા કે હા ટેસ્ટ આવ્યો હશે ટેસ્ટ આવ્યો આજે. તો ભાઈ બધે ફરીને હવે ઘરે આવી ગયા છીએ અને દાદાની આજે બર્થડે છે એટલે કેક બેક લઈ આવ્યા હતા અને હવે બર્થડેની કેક કાપવામાં આવશે. આ જો દાદાની કેક આવી ગઈ છે. દાદા લખેલું છોકરાઓ તરફથી છે તમને. 75 year. હા 75 યર છોકરાઓ તરફથી છે. છોકરાઓ તરફ. હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર દાદા હેપી બર્થડે ટુ યુ બ્લેસ યુ મે ગોડ કેક કપાઈ ગયો. દાદાને ખવડાવો બધો આપણે ખાવાનું દાદાને ખવડાવો પેલા દાદાને બધાને ખવડાવી લેવા દો. હા 75 વર્ષ પૂરા કર્યા કે 75મું બેઠું 75મું બેઠું. હા હા કઈ લીધી જોજો ધીમે ધીમે થોડું અલા ઉભા ઉભા શાંતિ શાંતિ દાદાના મજા. આવી જાઓ આવે છે. લો, હું પકડું તો એનું. એની ટેન્શન તું ના લે. દાદાનો તો કેક મળી એટલે મજા આવી ગઈ દાદાને મજા આવી દાદાની છોકરાઓને મજા મજા આવી. આવી. પીઝા ને પાસ્તા. ચા ચા એમ પછી કેક રાતી દાદા આયા. આવો 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 રતિ કાકા આવો આવો. દાદા જો રતિ કાકા આવી ગયા છે અમારે પ્રસાદી લઈને આવી ગયા છે. ડાકોરની પ્રસાદી લઈને આયા. રણછોડરાયની પ્રસાદી આવી ગઈ છે. જો બહુ ઘણું નહીં ટેન્શન ના લેશો. જય રાજા રણછોડની જય. પણ કે આજે હેપી બર્થડે છે. અહીં અવાજ સાંભળ્યો ને હા અવાજ આવ્યો તો છે અમારે જવું જ પડશે હાલ કીધું. તો પછી એટલે અમે ચપ્પલ કાઢીને તો ઊંઘવા જ તૈયાર. અવાજ સંભળાય હા બીજી ડીશ લાવે. હેપી બર્થડે બોલ્યા ને. બહાર કહેતા જસ્ટ આયેલા પેલા ઓફિસની પાર્ટી કરીને આયા. ઓફિસ તો ઓફિસમાં જ હવારે. તો શું પાર્ટી કરી ઓફિસમાં ભાઈ? ઓફિસમાં તો ખમણ ખવડાયો બધા. ખમણ ખવડાયા બધા અમે રહી બર્થડેના. ગયા અમે રહી ગયા કાલે એમને જે માગ્યું એ જે જોઈતું હોય એમ. આપણે માંગ્યું જ નહીં એટલે ભૂલી ગયા બર્થડેની પાર્ટી તમે આલી એમ? હા તમારે જે લેવું હોય તમારે જે ખાવું હોય લઈ જાઓ એમ. પછી કહે કે આપણે ખમણ ખાવા છે ખમણ લઈ જાઓ. તો હવાર તમારા રવાની બધી પાર્ટીઓ જ ચાલે છે. બસ આ અમાર કોઈ બી ગમે તે ન હોય કોઈ તમારા વગર કયા અંતારે નહીં કોઈ એમ. એના સામે ચાલે કશું ના હોય તો પોતાનું ઘેર નાના છોકરાનું હોય ને તો એનું એ કરીએ. અમારે બહાનું જોઈએ ગમે તે. હેપી બર્થડે અમારા મોટા ભાઈ દાદાનો તો બર્થડે એટલે ખુશી. ત્યારે રાધા સત્સંગીમાં રાધા સ્વામી સત્સંગીમાં એટલે ખુશ ખુશ થઈ જાય ઓહો. એનો આનંદ જ જુદો છે નહીં ના મેં કીધું એમને સવારે જ કીધું તું કાકા દેવ મેં કીધું આજ તો કીધું તમારા ભાઈબંધની બર્થડે છે કીધું આજ તો 75 સ્ટાર્ટ થયા. 75 હું બેકલેટ હા 75 નું શરૂ પૂરો થયો. 74 પૂરા થયા 74. દાદા બર્થડે હાથ તો મિલાય તારા માટે કાઢી જાય કે ભાઈ ગયેલા માટે રાખો. તારી સ્પેશિયલ પડી છે જો. તારી જ છે. હું થોડીક જ કહું તમે કઈ ના ના પતાવી દે તો બધા ખાઈને બેઠા. કઈ જાવ તું હે તારી જ છે. તારીખ છે ફાઇનલ બસ. ક્યાં ક્રિકેટ રમવા ઉપડ્યા? બોક્સ જઈ આવો તાર બોક્સ ક્રિકેટમાં. બોક્સમાં એ ક્યાં આવ્યું અહીંયા જાય આગળ ઠંડરમાં જવાનું ને આ કોણ હતું? તો સેવન્સ કાય એ દાદાના છે. મૂકી દે. દાદાના ના પહેરતો. પપ્પાના તો